નમસ્કાર. વર્ષા ઋતુના માહોલમાં સિનિયર સિટીઝન મંડળના સભ્યોનું સ્વાગત કરું છું. વિકાસના નામે વિનાશ નોતરતા વિષય સાથે સિનિયર સિટીઝન મંડળના કલાકારો એક સરસ નાટકનું મંચન ગણતરીની ક્ષણોમાં કરી રહ્યા છે. એક ગરીબ ખેડૂતની જમીન, મકાન, વાડી અને ખેતર સહિતની જમીન ઉદ્યોગપતિઓ કેવા ષડયંત્ર સાથે અંકે કરવા માંગે છે, પરંતુ આ ખેડૂતના એક ગરીબ ભાગ્યની સતર્કતાને કારણે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થાય છે. આવા જ એક વિષય સાથે એક સુંદર નાટક રજૂ થઈ રહ્યું છે. આ ખીલી હવે નહીં નડે. પાત્રવર્ણી: શ્રી ભરત વૈષ્ણવ, શ્રી પંકજ દેસાઈ, શ્રી યોગેશ પુરોહિત, શ્રી હરેશ દામાણી, શ્રી કારાભાઈ રાડા, સુશ્રી ધનલક્ષ્મી કારિયા, સુશ્રી નરગીસ લાલાણી અને સુશ્રી હર્ષા દામાણી. સહાયક: શ્રી પ્રવીણ કારિયા. ધ્વનિ રેકોર્ડિંગ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ શ્રી સંજીવ મહેતા. લેખક અને દિગ્દર્શક શ્રી ભરત વૈષ્ણવ. કહું છું, સાંભળો છો? એ તમને કહું છું, સાંભળો છો? ગઢ જૂની સોરઠ ધરણી અને ગઢ જૂનો ગરનાર તો હવજડા સેંગળ પીએ નમણા નર ને નાર. એ કહું છું, સાંભળો છો? હા હા, એ બોલ બોલ મારી નમણી નાર, સોરઠની સિંહણ બોલ. એ ખોબરો બાએ આવીને કહું છું, આ મને ઈ કયો કે આ હવારમાં તમે ક્યાં કણે જઈ આવ્યા, શું કરી આવ્યા? અરે તું બે તો ખરી, આજે તો ઘણું ઘણું કરી આવ્યો, ઘણું બધું જોઈ આવ્યો. એમ? તે શું કરી આવ્યો, શું જોઈ આવ્યો? એ જો, પેલા તો કારાભાઈ ને આપણી પાછળની વાડીએ મેલી આવ્યો, બધા ઝાડવાને પાણી પાવાનું કામ હોપી આવ્યો, નવા ઝાડવા વાવવાનું પણ કેતો આવ્યો. અરે સંતુડી, તું જોજે તો ખરી, આ રોડ પરથી પસાર થતા હજારો વટે માર્ગું ને ટાઈટ થઈ જાય હે, ટાઈટ. હા, અને આપણે નહીં હોય ને તોય આપણને યાદ કરશે કે આવા પુણ્યનું કામ કર્યું. બીજું શું જોઈ આવ્યો? અરે સંતુડી, બીજું તો ઘણું ઘણું જોયું, ઘણું ઘણું સાંભળ્યું, તો વાત જ કરમાં. અરે પણ કયો તો ખરા, તો કાઈ ખમસ પડે. જો, કાળાભાઈ ને કામ હોપી ને રોડ પર આવ્યો. ત્યાં રોડ ઉપર તો સરકારી ગાડીઓનો જમેલો અને સરકારી માણસો રોડ ને સારે મેરથી આમ માપણી કરવા લાગ્યા, ધોળા લીટા મારવા લાગ્યા, આંકડા લખવા માંડ્યા, ખીલા ઠોકવા લાગ્યા. શું વાત જ કરમાં. હાય 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 હાય, આ કઈક નવા જૂની થવાની છે. આ આપણે આ રોડના નાકે જ પડ્યા છીએ. હું થાહે એ કોડિયાર માં? અરે ગાડી કાંઈ થવાનું નત. મેં એક સાહેબ ને ન્યાકને પૂછ્યું કે આ હંધું શું છે, તો મને કે મોજ કરો મોજ, હવે તમારી જિંદગી બની જાય. મોજ કરો, જિંદગી બની જાય? તે અત્યારે મોજ જ કરીએ છીએ ને. અમે જિંદગી આમે બનેલી છે, હવે ક્યાં કાંઈ તકલીફ છે? એમ નહીં, હવે બધો ફેરફાર થાહે. ઈવડો આ રોડ હવે મોટો થાહે, 4-5 ગાડીઓ દોડશે, આંકણે નવા નવા વેપાર ધંધા શરૂ થાહે, મોટો વિકાસ થાહે. એમ ઓલો સાહેબ કેતો તો. યા વિકાસ થાય એટલે હું આ બહુ સાંભળ્યું છે. આ જો ને આ વિકાસ એટલે તું આમ એ આમ જૂનું ને આમ નવું, એમાં કાંઈ નહીં. પણ જૂનું અને નવું એટલે વળી શું? જો હા, પેલો બરફનો ગોલો, પેલા આપણે ગોલો ખાતા, એમાં શું હોય? બરફ, મીઠો શરબત અને સળી, બરોબર? આપણે એને ગોલો કહેતા, બરાબર ને? બરાબર, પણ એમાં વિકાસ શું?
હવે જો ને ઈ ગોલાને અટાણે આવ્યું કે છે ઓલી સળી ડીશ એ ડીશ એમાં શું હોય છે બરફ મીઠો શરબત ઓલી હળી નીકળી ગઈ અને કાગળના વાટકી આવી ગયા અને એમાં પાછું ઉપર થોડું બબડાવે એ ગોળો આપણે બેતિયામાં ખાતા. અટાણે હંધાઈ લોકો 2 રૂપિયામાં ખાય છે. આપણા આ લુગડા પેલા કોઈ પહેરતું નહીં. અટાણે 1000 ભાડાના ખર્ચીને પહેરે છે. આ બાજરાનો રોટલો ખીચડી કઢી ગામડાના કેવાતા. અટાણે પૈસા ખર્ચીને હોટલમાં ખાવા જાય છે. આ છાઈસ ને પાણીના પૈસા આપવા પડે છે. અને માલમાં કઈ ફેર છે? માલમાં કાંઈ ફેર નથી પડ્યો. દામમાં ફેર પડી ગયો. આનું નામ વિકાસ. હા ઈ બરાબર. તી મેઘા આપણે પણ આવું કઈ વિકાસ કરીએ તો કેવું રે? હા ઓ સંતુડી કઈક વિચારવું પડે. એ રામ રામ મેઘા રામ રામ. એમાં વિચારવાનું શું? હું તમારો વિકાસ કરાવવા જ આવ્યો છું. દેતાલી એ રામ રામ. તેલા તું અમારો શું વિકાસ કરવાનો છો? જો મેઘા તને બધું સમજાવું. સાંભળ, તમારું ઘર પાછળ અવડું મોટું ખેતર, આંબાવાડી, બગીચો, લીલોતરી અને એ પણ હાઈવે ને અડી. હવે સરકાર આ હાઈવે ને 4 લેન એટલે કે 4 લેનનો કરવાના છે. એટલે હવે હાઈવે ઉપર ધંધા રોજગાર વધવાના અને તારા મકાન જમીન વાડી બધાના ભાવ પણ વધવાના. બરાબર ને દેતાલી? તી સરકાર 4 લેન કરે એમાં મને કેમ ભાવ વધારે દે? એમ ભાવ વધારે નહીં. જો મેઘા તને ખબર છે ને, મારું કામ જમીન મકાન લેવે જ કરવાનું છે. હવે અહીં જે વેપાર ધંધો કરવા આવશે એને હું આ તારું મકાન, બગીચો, વાડી બધું બતાવું અને એને પસંદ પડે તો તું જે કિંમત કે એ ભાવ તને અપાઈ દઉં. એટલે તને મોટી રકમ મળે અને મને મોટી દલાલી. દેતાલી એ ઈમ થાય તો કેટલા કાવડિયા મળે? અરે બેના, ખોબલા ગયણા ગણાય નહીં. તમારો તો ઉધાર થઈ જાય, ઉધાર. સમજ્યા દેતાલી? એ હવે બહુ વિચારોમાં લક્ષ્મી ચાંદલો કરવા આવે છે. હું અત્યારે જાઉં છું અને ઘરાક મળે એટલે તુરત લઈને આવું છું. દેતાલી વાહ રે વાહ. ભાઈ લાગુ માં ખોડિયારને. જો સાંભળો, એ આજે હું બહુ ખુશ છું. એટલે આ તમારા મનમાં હોય ને ઈ કયો, એટલે ઈ જમવાનું બનાવો. તે મારા મનમાં હોય એટલે હું વળી? એટલે જો એમ કે મારાના મનમાં ઘણું બધું હોય છે. એટલે જો સાંભળો, તમારી કોઈ ભૂલ હોય તો ભજીયા બનાવું. તમારા મનમાં કોઈ ખામી હોય તો ખમણ બનાવું. તમારે કઈ ગમત કરવી હોય તો ગોટા બનાવું. જો સારું કામ કરવું હોય તો સમોસા બનાવું. મનમાં કોઈ ચિંતા હોય તો ચાઇનીઝ બનાવું. ભાગ્યશાળી માનતા હો તો ભાખરી શાક બનાવું. ઢોંગ કરતી હોવ એવું લાગતું હોય તો ઢોકળા બનાવું. જો મનમાં કોઈ શંકા હોય તો શાક રોટલી બનાવું. તમને કોઈની ઈચ્છા થતી હોય તો ઇડલી બનાવું. અને જો મારા ઉપર પ્રેમ આવતો હોય ને તો પાણીપુરી બનાવું. જો કચકચ કરતી હોય એવું લાગતું હોય તો કચોરી બનાવું. દિલની સારી લાગતી હોવ ને તો દાબેલી બનાવું. મારા ઉપર વાલ આવતો હોય તો વડાપાઉં બનાવું. બુદ્ધિશાળી લાગતી હોવ ને તો બટેટાવાળા બનાવું. તમે મને ફ્રેન્ડ માનતા હોય તો ફાફડા બનાવું. જો
મોજમાં છું એવું લાગતું હોય તો મેગી બનાવું. જો હું ચતુર લાગતી હોઉં ને તો ચોળાફળી બનાવું. મારા ઉપર ભરોસો હોય ને તો ભેળપૂરી બનાવું. જો તમને ખીચ ચડી હોય ને તો ખીચડી બનાવું. જો કોઈ વેમ હોય તો વડા બનાવું. કોઈ ખુશી હોય તો ખાખરા બનાવું. અને ઉત્સાહ હોય તો ઉપમા બનાવું. અને જો તમારે બહાર જવું હોય ને તો બટેટા ભૂંગળા બનાવું. અને મારા ઉપર હેત આવતું હોય ને તો હું હાંડવો બનાવું. હવે ઈ કયો કે હું તમારા માટે હું બનાવું? અરે વાહ સંતોડી, એક કામ કર ને, થોડું થોડું બનાવી નાખ. હે હે અરે સંતુ, અરે ઓય સંતુડી, અરે ઉઠ બાપ, હું તો મસ્કરી કરતો તો. અરે જે હશે એ હલવી લઈશ બાપ, ઉઠ જલ્દી ઉઠ. ઈ તને હું ઢોંગસ કરતી હતી. દે તાલી. એ દે તાલી મેઘા, દે તાલી. આવો 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 બેન, આવો. આ જણ કોણ છે? એલા મોટા, તું એને બેન કેમ કહે છે? અરે મેઘા, આ સીતાબેન બદાણી છે, મોટા ઉદ્યોગપતિ. અને સીતાબેન, આ છે અમારો મેઘો, અને આ એના ઘરવાળા. આ બધી મિલકતના માલિક. ઓકે, નાઇસ ટુ મીટ યુ. આઈ મીન તમને મળીને આનંદ થયો. પણ અમને ન થયો બોન. સંતુ, આ સીતા માતાને જોયા? આનું નામ વિકાસ. આ જણ નથી હો, પણ ઉદ્યોગના પતિ છે. અરે મેઘા, આ સીતાબેન બદાણી પાસે ભારતમાં ઘણી મિલકત છે. ઘણા ઉદ્યોગો, પેટ્રોલ પંપ, કારખાના, ઘણું બધું છે. દેતાલી એ તી અહીંયા અમારી અશોક વાટિકામાં હું તપ કરવા આવ્યા છે? ના ના, તેઓ આ તમારી બધી મિલકત, આ ઘર, જમીન, વાડી, બગીચો બધું ખરીદી લેવા આવ્યા છે. અને એ પણ ઘણા બધા પૈસા આપીને. દેતાલી ત્યાં હંધુ લઈ અને ઈવડિયા શું કરશે? એટલે હા, દેતાલી. સીતાબેન, હવે તમે જ સમજાવો મેઘાને. જો મેઘા, હવે સરકાર આ રોડને 4 ટ્રેક એટલે કે 4 લેનનો બનાવવાના છે. આ રોડ પર ટ્રાફિક વધશે. ચારેય બાજુના મુખ્ય શહેરને જોડતો આ રોડ લોકોને બહુ ઉપયોગી પુરવાર થશે. આજુબાજુનું વાતાવરણ પણ સરસ છે, એટલે આ રોડ પર બિઝનેસ એટલે કે ધંધો પાણી સારા ચાલશે. અને તારું આ ખેતર, મકાન, જમીન વગેરે બહુ મોકાની જગ્યાએ છે, એટલે મને એ ખરીદવામાં રસ છે. તું રકમ બોલ. રકમ તો બોલું, પણ બેન તમે ખરીદીને કરી શું? ગુડ ક્વેશ્ચન. એ તારી પાસેથી ખરીદી કરી આ જગ્યા પર એક આલિશાન હોટલ બનાવીશ, સીએનજી પેટ્રોલ ડીઝલનો પંપ બનાવીશ, એક જબરદસ્ત ગેમ ઝોન બનાવીશ અને રેસ્ટોરન્ટ બનાવીશ. માણસને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું મારું આયોજન છે. એ સીતા માતા, ઈવડું એ હંધુ તમે કેમનું બનાવશો? ત્યાં કણે ઘણા એની એટલા ઝાડવા છે, બગીચા છે, આંબાવાડી છે, વાડી છે, ખેતર છે, એ સારે મેર લીલોતરી છે. ત્યાં કણે શું કરશો ને કેમનું બનાવશો? અરે મેઘા, એ તો બહુ સહેલું છે. તારી પાસેથી ખરીદી લીધા પછી 2-3 મહિનામાં બધું કમ્પ્લીટ થઈ જાય. ઝાડ પાન, વાડી, ખેતર બધું 15 દિવસ મહિનામાં સારું થઈ જાય અને મેદાન સાફ બની જાય. પૂછો આને. હા મેઘા, આ લોકો પાસે ઘણી બધી મશીનરી, માણસો અને સાધનો હોય છે, એટલે કામ તો આમ પતી જાય. દેતાલી. વાઈટ તો હસી, પણ સીતા માતા એક વાઈટ કહું, ખોટું ન લગાડતા હો. મારી વાઈટ પર વિચાર કરજો. હા જરૂર, બોલ શું કહેવું છે?
તમે એવડું આ હંધું કરશો એમાં ફાયદો હું ઈ કયો. જો મેઘા, હોટલ, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, ગેમ ઝોન વગેરે જે કાંઈ બનશે તેમાં ઘણા માણસોને રોજીરોટી મળશે, કાયમી કામ મળશે, મજૂરોને પણ કામ મળશે, લારીવાળા, ટ્રકવાળા બધાને ફાયદો થશે. આવતા જતા વટે માર્ગોને રાહત થશે, વિસામો મળશે, આ રસ્તાની રોનક વધશે, લોકો થોડું ઘણું કમાશે અને આજુબાજુના ગામ લોકોનો વિકાસ થશે. અને સીતા માતા તમને પૈસા મળશે એમ જ ને? એક્ઝેક્ટલી, લોકોનું, મારું, તમારું બધાનું કામ થાય, રોજીરોટી મળે, પૈસા મળે. હવે સમજ્યો? વેરી ગુડ. વાહ 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 બોલ વાહ. હા, સૌનો સાથ સૌનો વિકાસ. વાહ વાહ, એ દે તાલી. એ મોટા તું મૂંગો મર અને સંતોળી તું હું મંડાણી છો. વાહ વાહ વાહ. જો બોન સીતા માતા હું કહું ને એ સાંભળો પછી વિચારજો. ભલે બોલ મેઘા, શું વાત છે? સીતા માતા વાત એમ છે કે તમે ઈવડિયા વાડી ઝાડવા ખેતર હંધુ મહિના 15 દીમાં મેદાન કરી નાખો, પણ બોન તમને ખબર છે ઈ ઉગાડતા 15 વર્ષ પણ ઓછા પડે. તમે ખેતરોને મેદાન બનાવી નાખશો તો આપણી પેઢીને અનાજ ક્યાંથી લાવશો? ઝાડવા નહીં હોય તો વરસાદ ક્યાંથી વરસશે? બગીચા લીલોતરી નહીં હોય તો પંખી પારેવડાને કલરો ક્યાંથી સાંભળવા મળશે? આ પંખીઓને આપણી પેઢી ઓળખશે પણ નહીં. આ ઈંટ પથ્થરના મેળો બનાવશો પછી એમાં આગ લાગશે, નિર્દોષ લોકોના જીવ જાય અને આપણે નરી આંખે જોતા રહેવાનું. વટે માર્ગો અને સૂરજ દેવતાનો તાપ જીરવાનો વારો આવશે. કે લીલોતરી અને કુદરતી ટાઈપેટ કોઈને જોવા નહીં મળે બોલ, કોઈને જોવા નહીં મળે. અને તમને ખબર છે બોલ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એક ઝાડ માના નામે રોપણ કરી ઉછેર કરવાનું કીધું છે, ખબર છે? અને તમારી આ મશીનરી અને એવડા આ મોબાઈલ કોમ્પ્યુટર એ હંધાઈની મદદથી તમે હંધું કરી શકશો, પણ બોન અનાજ તો ખેતર અને પાણીથી જ પકવવા પડશે. ત્યાં તમારી આ કારીગરી કામ નહીં આવે. હા, તારી વાત સાચી છે મેઘા, પણ આજના સમયમાં બીજો કોઈ રસ્તો જ નથી. રસ્તો કેમ નથી બોન? તમે આટલું બધું કરી શકો છો તો રસ્તો બનાવવો તમારા માટે અઘરું નથી. તમે તેમ કરો, અમે તમારી હારે છીએ. હા મેઘા, પણ વાત એમ છે કે અત્યારે એ મોટા તું વસાડે બોલમાં એ આ જો હું તને પૂછું, પેલું કેવું મંડળ જેને 5000 ઝાડવા વાવ્યા બોલતો? અરે આ સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ, બરાબર ને? દે તાલી. હવે જો બોલ, એવડા એ મંડળ પાસે મંડળે 5000 ઝાડવા ઉગાડ્યા અને આખું જંગલ જેવું કરી બતાવ્યું. હવે એ મંડળ પાસે જો એટલા પૈસા કે માણસોની સગવડ નહોતી તો એ કરી બતાવ્યું. એ બોન તમારી હારે તો પૈસા માણસો અરે આખી સરકાર મા બાપ છે તો કેમ કામ ન થાય એ મને કયો. હા બોલ. આ તમે તમારા દીકરા દીકરીની સગાઈ આ લગ્નમાં આ કોથળા ભરીને પૈસા ખર્ચો તો કોથળા ભરીને મને ઈ કયો આવા કામમાં પૈસા ખર્ચવામાં તમને શું વાંધો છે? આ તો પુણ્યનું કામ કહેવાય, પુણ્યનું. હા, તમારી વાતમાં દમ તો છે, વિચાર કરવા જેવું છે. તો બોન અત્યારે તમે જાઓ અને મારી વાત ઘરે ઉતરે તો તમે આવજો, હું મારી આ મિલકત તમને વેચાતી આપીશ, બરાબર? એ રામ રામ. એ રામ રામ. એ રામ રામ. રામ રામ. અરે મેઘા તે આ શું કર્યું યાર? હાથમાં આવેલી સોનાની મૂર્તિ ગાવા દીધી. હવે તું અહીં કણેથી વેચતો થા અને જો સાંભળ, આવી મુરગી હવેથી લઈને આવ્યો છો ને તો ટાંટીઓ ભાગી નાખીશ. દે તારી. અરે અરે એ હવે જી થયું ઈ હંધુ હારા માટે જ થયું. હવે જો આ તમને ખીજત ચડી છે ને તો હું ખીચડી બનાવું.
મેઘાની વાડી, બગીચો, ખેતર અને એ તો બધું તમે જોયું ને. અને આ મેઘાનું ઘર છે. કેવું મોકાનું લોકેશન છે. અરે અહીંયા તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી શકો એટલી સગવડતા છે. અને આ બધું તમને સસ્તામાં અપાવવાની જવાબદારી મારી. પણ સાહેબ, મારી દલાલી ડબલ થશે. શ્યોર, તમારી દલાલી ડબલ પાકી, પણ શરત એ કે મારા બજેટમાં કામ પાકું થઈ જવું જોઈએ. હા, પણ પછી એવું ન થાય કે પૈસા જાય અને કામ પણ ન થાય. ના બેન, આપણા કામમાં કઈ કેવા પણ હોય જ નહીં. દે તાલી. ઓકે, તો બોલાવો. પેલા શું નામ? મધુ, મેઘો. હા, મેઘો. બોલાવો મેઘાને અને કરો ફાઇનલ. બોલાવ તો ખરો, પણ એક ખાસ વાત કહેવાની તો રહી ગઈ. કઈ ખાસ વાત? વાત એમ છે કે મેઘો પોતાની આ બધી મિલકત વેચવા તો તૈયાર થશે, પણ એની શરત એવી છે કે અહીં ઝાડપાન, બાગ બગીચા, ખેતર, અનાજ વાવવાનું એવું લીલુંછમ વાતાવરણ રહે તેવું કરવું. અને એવું કરનાર હોય એને જ મિલકત વેચવાની. ઈટ પથ્થરના મેળ બનાવનારને નહીં. દેતા નહીં. અરે શું દેતા લે? તમે એને બધી વાત કરી નથી મારે શેના માટે આ જમીન લેવાની છે તેની? લેતી દેતીમાં તો ચોખટ કરી જ લેવી જોઈએ. અરે આપણે એને એમ જ કહેશું કે અમારે અહીં ઘણા બધા ઝાડવા ઉગાડવાના છે, મોટા મોટા ફુવારાવાળા બગીચા બનાવવાના છે, ખેતરમાં આધુનિક ખેતર કરી પુષ્કળ અનાજ ઉગાડવાનું છે. બસ, પછી એ માની જશે અને એ પોતાની મિલકત આપણને વેચી દેશે. દેતાલી. નહીં, મારું મન આ રીતે ખોટું બોલીને કામ કરવામાં જરાય માનતું નથી. અરે બેન, ખોટું બોલીને પણ આપણે તેને મોં માગી કમાણી કરાવી આપી છે. તે પણ પુણ્યનું જ કામ છે ને. અને આપણે ક્યાં મફતમાં ઝૂંટવી લઈએ છીએ? બાકી સરકાર ધારે તો આવા કામ પણ કરાવી શકે છે. કેમ સાહેબ? તો પછી દે તાલી. રાઈટ. અને પછી આપણે અહીંયા જે કન્સ્ટ્રક્શન કરશું તેમાં તેને કામ પણ આપશું, નોકરીમાં પણ રાખશું અને નાનું એવું મકાન પણ આપી દેશું. એટલે મારી દ્રષ્ટિએ કઈ ખોટું નથી થતું. વિચારી જુઓ, કઈ ખોટું થતું ન હોય તો વાંધો નહીં, પણ જે કરો તે વિચારીને કરજો. અરે તમે જરાય ચિંતા કરો માં, બધું બરાબર ફિટ થઈ જશે. હું છું ને. આ દે તાલી છે ને, તો પછી દે તાલી. ઠીક છે, તો બોલાવો મેઘાને અને પાકું કરી સૂચના પૈસા આપી દો. આવતીકાલે લખાણ કરી લઈએ. મેઘા, ઓ મેઘા. એલા કોણ છે? એની જાતને તારી તો એ રેવા દે. એ જોતો ખરો આ કોણ છે? અરે મેઘા, જોતો ખરો આ કોણ છે? જો, આ પ્રકાશ અંબાણી અને આ એમના પત્ની પ્રિયા અંબાણી છે. દે તાલી. એમાં બારે હું એટલે હું કેમ નહીં તાળી દઉં? અરે મેઘા, આ લોકો તો બહુ જ મોટા ઉદ્યોગપતિ છે. આખા જગતમાં સારા કામ કરે છે. કેટલાયને રોજી રોટી પૂરી પાડે છે. ગણાય નહીં એટલા ઉદ્યોગ ધંધા આ લોકો પાસે છે. અને લખલૂટ નાણાંનો ખજાનો છે. શું સમજો? દેતાલી. તેમાં અમાર શું કરવાનું છે? એ અમારી પાસે હંધુય છે. અરે બેન, મેં આ લોકોને મેઘાની બધી વાત કરી. ઝાડવા વાવવાની, રોપા ઉછેરવાની, બાગ બગીચા ફુવારા બનાવવાની,
ખેતરમાં આધુનિક ખેતી કરી પુષ્કળ અનાજ ઉગાડવાની બધી વિગતવાર વાત કરી છે. અને આ લોકોને ગળે એ વાત ઉતરી ગઈ અને એટલે જ એ લોકો અહીં મેઘારે વાત કરવા આવ્યા છે. દઈ દે તાલી. એમ? વાહ વાહ, બહુ સારી વાત કહેવાય હો. એ મોટા આજે તે સારું કામ કર્યું. બોલો સાહેબ, હવે કેવું કરવાનું છે આપણે? જો મેઘા, અમને આ ભાઈએ તારી બધી વાત કરી, તારી લીલોતરી યોજનાની વાત પણ કરી, અમને બહુ ગમી અને અમે તૈયારી પણ બતાવી. હવે તને કાંઈ વાંધો ન હોય તો આપણે મિલકતનું પાકું કરી નાખીએ. બોલ, કેટલામાં સોદો પતાવવાનો છે? અરે મારા સાહેબ, તમે જો આવું પુણ્યનું કામ કરવા તૈયાર થયા હો તો પછી એમાં બહુ કસીને શું ભાવ લેવા? આવું કામ કરશું તો આપણી આવનારી પેઢી પણ આશીર્વાદ આપશે. હવે તમે નક્કી કરી જે હાલતું એ પ્રમાણે આપી દો એટલે બસ. અરે ધર્મના કામમાં ઢીલ શું કામ કરવી? લે મેઘા, આ સૂચિના રૂપિયા અને હું કાલે દફતરી સાહેબને મોકલું છું. એ તારું કાગળિયાનું બધું કામ પતાવી દેશે. એટલે હું આ લોકોને લઈને આવું છું, પછી સહી સિક્કા કરી પૂરેપૂરી રકમ તને આપી દઈએ. એટલે તું છૂટો અને અમે છૂટા. દે તાલી. યસ, જો મેઘા પ્રોપર્ટી એટલે કે મિલકત મારી પત્ની અને મારા સંયુક્ત નામે કરવાની થશે અને તને ₹25 લાખ અમે આપશું અને તને અમે કામ પણ આપશું અને રહેવાને ઘર પણ આપશું. બરાબર? વાહ વાહ, જોયું ને, મેં કહેલું ને કે હું તમારો વિકાસ જરૂર કરીશ. સાચું ને? તો પછી દઈ દે તાલી. ચાલો ત્યારે હવે જઈએ, કાલે આવીને સહી સિક્કા કરી નાખીએ. તમે દફતરીને અમારી બધી વિગત આપી દો એટલે તે મેઘાની અરજીમાં કાગળિયા કરી નાખે. બરાબર? ચાલો, આવજો. જરૂર, હું અત્યારે એક દફતરી સાહેબને વિગત આપી આવીશ. આવજો. પણ મેઘા, હવે તમારે લોકોને લાડવા ખવડાવવા પડશે હો. લ્યો ત્યારે, આવજો. દે તાલી. એ ભેગા હતા એ સંતવાય આવડા સંતાઈ ગયા. આ પૈયા શેના છે? અરે કાળા ભાઈ, આપણા તો ભાઈ ખુલી ગયા ભાઈ. ઈવડાઈ આપણી આ હંધી મિલકત વેસાતી લેવાના છે અને આ કણે બગીચાઓ બનાવવાના છે અને આપણને પૈસા, ઘર અને કામ પણ આપશે. અને આ પૈસા છે ને એ ઉછીને આપતા ગયા છે. આ ઈ પૈસા છે. એ સંતવાય એ ભેગા હતા આવડા તબલા મુહૂર્ત બનાવી ગયા છે. દલાલ ઉડાડો કરી ગયો છે. શું વાત કરે છે? એ તું કેવા શું માંગે છે? સાંભળો. મારી સગી આંખે જોયું અને મારા સગા કાને સાંભળ્યો. હોય નહીં, આ સુધરેલા ભણેલા આવું કરે નહીં હો. ખોડિયાર માણસ ખોટું નહીં બોલું. જરૂર પડે તો મને બોલાવજો. જાઉં છું. સંતુડી ભાઈરે કરી હો. આ કાળાભાઈ કહે છે કે હાસ્યું હોય તો ભેરવાઈ ગયા. સુથી લેવાઈ ગઈ, વસન અપાઈ ગયું, વાણી બોલાઈ ગઈ. હવે આ કાઠિયાવાડીથી ફરાય નહીં હો. કાંઈક રસ્તો કાઢ. રસ્તો શું? એ હવે જી થાય ભલે થાય. એ આપણે આ પૈસા લઈને રડતા પડીએ. નહીં સંતો, આ બાપ દાદાની મહેનતને આમ સપાટ મેદાન નહીં થવા દો. બાકી ઓલી સીતા માતાને ના આપી દે. ઈ હાસુ હો. મારે કુદરતને જીવાડવી છે, આપણી પેઢીને તારવી છે. કાંઈક તો રસ્તો કાઢવો પડશે.
સંતુડી ઝટ જો 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 આ ખીલી જોઈ, આ ખીલી આપણો રસ્તો કાઢશે. ખીલી ખીલી રસ્તો કાઢશે ઈ કેવી રીતે? લો સાંભળ, આ ખીલી છે ને, વાહ વાહ મેઘા વાહ, પણ એવું થાહે? થઈ જાય તો સારું હો. એ ખોડિયાર માં થાહે થાહે તું ચિંતા કરીમાં, ખોડિયારમાં આપણી હારે જ છે, એ વસ્તુ કાઢશે. બોલો બોલો, શું રસ્તો કાઢવો છે? હું આવી ગયો છું. એ રામ 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 સાહેબ, તમે ઓલા દફતરી સાહેબ ને ઓલા કાગળિયા કરવા આવ્યા છો, ઈ જ છો ને? હા, તારું નામ જ મેઘો ને. મારી પાસે ખરીદનારની બધી માહિતી છે. હવે તારે જે કહેવાનું હોય તે કે, અને તમારી વિગત આપો એટલે આગળની કાર્યવાહી ચાલુ કરી શકાય. હું મેઘો અને આ સંતોક મારી ઘરવાળી. બરાબર. મેઘા, તું કેટલું ભણેલો છે? સાહેબ વાંચતા આવડે એટલું, મારું નામ લખી આપું, બાકી વધારે નથી ભણ્યો. કેમ આગળ કેમ ના ભણ્યો? સાહેબ મારે ઓલું મિનિસ્ટર બનવું હતું ને એટલે ન ભણ્યો. અરે, એવું કોણે કહ્યું તને? જો સાહેબ, આ તમે ઘણું ભણ્યા, બીજા બધા સાહેબો પણ ભણ્યા, પણ તોય તમારે સમજાઈએ ઓલા ઓછું ભણેલા મિનિસ્ટર ને સલામો મારવી પડે છે ને. આ શું કહેજો, મારવી પડે છે ને. હા, સારું સારું. અને આ તારા ઘરવાળા ભણેલા છે? હા, ઈવડી લખી શકે છે, વાંચી શકતી નથી. હું લખી શકતો નથી, વાંચી શકું છું. એટલે ઈ મૂક બધિર એટલે કે બોલી સાંભળી શકતા નથી? ના ના, બોલી તો હકે, વાંચી શકે નહીં એમ. એ સતુ, એ સાહેબ નું લખી બતાવ્યું તો. જો સાહેબ, 52 સ્ત્રીને માત સમાન ગણવી. હે મેઘા, 52 નહીં, ઓર સ્ત્રીને માત સમાન ગણવી, 52 નહીં. હા એ બસ સાહેબ, હું તો મસ્કરી કરતો હતો. મેઘા, તમારા કાઠિયાવાડના લોકો હસમુખા ખરા નહીં? સાહેબ લોકો એમ કહે છે કે માણસ જો ગયડો થાય ને એટલે હસવાનું ભૂલી જાય, પણ હું એમ કઉ છું કે માણસ જો હસતો રહે ને તો ગયડો થાય જ નહીં. હું કયો છો? વાહ મેઘા, તે બહુ ઉત્તમ વાત કરી. પણ ચાલ હવે આપણે આપણું કામ બતાવીએ. આ લોકો હમણાં સહી સિક્કા કરવા આવતા જ હશે. હા સાહેબ, હવે જો આ દિવાલ અને આ ખીલી જોઈ, મારા દાદાના દાદા ઈનાના દાદાના વખત થી આ એમ છે. આ ખીલી ઉપર એ હંધાઈના ફોટા લાગેલા, એ હંધાઈના હાથમાં આ ખીલી માંથી આ દિવાલમાં ઉતરી ગયા. આ ખીલીની અમે રોજ પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, ભજનો ગાઈએ છીએ, ધૂપ દીવા કરીએ છીએ. આ ખીલી અને આ દિવાલ અમારું મંદિર છે. કપડા હુકવવા, ફોટા ટીંગાળવા, એ હંધું કામ અમારી આ ખીલી અને દિવાલ કરે છે. ઈ જ અમારો આધાર છે, અમારા પૂર્વજોની એક ને એક નિશાની છે સાહેબ. હા, તે એનું શું કરવાનું છે? એનું હવે એમ કરવાનું સાહેબ કે આ લખાણમાં તમે એવું લખો કે આ ખીલી ઉપર અમારો હક રહીએ, ખીલીનો ઉપયોગ કરવા અમારો આવરો જાવરો ચાલુ રહીએ, અને અમને પૈસા વગર કે અમારી મંજૂરી વગર આ ખીલી આ કણેથી ખહેડે નહીં, એવું કઈક લખાણ તમારે કરી આપવાનું છે, બીજું કઈ નહીં. બસ ખીલી ઉપર તમારો હક એટલું જ ને? હું સમજી ગયો. ચાલો હવે હું દસ્તાવેજ, સોગંદનામું બધું તૈયાર કરું છું. એ લોકો આવતા જ હશે. ચાલો. આવો સૌ આવી ગયા.
તો હું વાંચી સંભળાવું. હું મેઘો પૂરા હોશ હવાસથી લખી આપું છું કે આ મિલકત હું પ્રકાશ અંબાણી અને પ્રિયા અંબાણીને વેચાણથી આપું છું, પણ આ મિલકતની આથમણી દિવાલમાં એક જૂની કાટ ખાઈ ગયેલ ખીલી છે. તેને તમારે જેમની તેમ દિવાલમાં જ રાખવાની છે. તે હું વેચાણથી આપતો નથી. તે અમારા પૂર્વજોની એકની એક નિશાની છે. તે અમારી મંજૂરી વગર કે અમને પૂછ્યા વગર આ દિવાલ કે આ ખીલી ખસેડી શકાશે નહીં. અને ખીલીનો ઉપયોગ કરવા અમોને ગમે ત્યારે આવતા જતા રોકવાનો પણ હક રહેશે નહીં. તે વાપરવાનો અમારો પૂરેપૂરો હક રહેશે. બરોબર છે? બધાએ સાંભળ્યું? કોઈ ફેરફાર નથી કરવો ને? બધા એગ્રી છો ને? યસ, વી ઓલ આર એગ્રી. નો ઇટ ઇઝ પરફેક્ટ. બરાબર છે. લાવો સાઈન કરી આપો. ચાલો પત્યું. કોંગ્રેચ્યુલેશન સર. અને મેઘા, તને પણ અભિનંદન. હવે કાલે તમે બધા કચેરી આવજો એટલે પાક્કું થઈ જાય. ચાલો આવજો. થેન્ક્સ. આવજો. હાલો કહીએ રજા લઈએ. રામે રામ. રામ રામ. હાલો. ભલે તમે આ લોકોનું પેમેન્ટ નું કામ પૂરું કરી દેજો. ભલે સાહેબ, મારે દલાલી પણ આ હિસાબમાં ગણી લઈશો ને? બરાબર ને? તો પછી દે તાલી. ઓ પ્રિયા ડાર્લિંગ, હવે જોજે આપણું સપનું સાકાર થશે. અહીંયા વિશાળ જગ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. બહારની બાજુ 5 સ્ટાર 7 સ્ટાર મોટી મોટી હોટલો, રેસ્ટોરાં. વાહ વાહ વાહ. કેમ, કઈ રહી ગયું? હા, એવડા પૈસા હાથમાં આવ્યા ને તે અમારા પૂર્વજોને પૈસા ધરી પગે લાગવાનું રહી ગયું હતું. તે આવ્યા. હાલો તૈયાર. રામ રામ. એ રામ રામ. તને શું લાગે છે આ લોકોની આવી શ્રદ્ધા વિશે? આ અંધશ્રદ્ધા નથી. આવું આ ખીલીમાં કઈ હોતું હશે? અરે આવા ગામડિયા આવું બધું માનતા હોય છે. આપણે આમાં કઈ લેવા દેવાનું કે માનવાનું સમજવાનું હોય નહીં. સાચી વાત છે. હવે હું શું કઉ છું, આપણે પ્રોજેક્ટ ચાલુ કરીએ એની પહેલા 1 કે 2 દિવસ આપણે આવા રળિયામણા વાતાવરણમાં મોજ કરી લઈએ તો કેવું? અરે ડાર્લિંગ, તે તો મારા મનની વાત કરી. આવતીકાલે આપણી મેરેજ એનિવર્સરી છે, તો કેમ કાલથી જ અમલ કરીએ તો કેવું? ચાલ, હું જરા ફ્રેશ થઈ આવું. એ રામ રામ. રામ રામ. ન્યા કણે બાયણે ઓલા કામની ધૂળ બહુ ઉડે છે. ત્યાં કપડા જરા અમારી ખીલીએ મેલવા આવ્યો છું. પહેરવા હે તે પાછા લઈ જશું. હે ભગવાન, આ માણસમાં અકલ જેવું છે કે નહીં? 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. કોણ તું? કોણ આવેલું? અને આ શું છે? અહીં ક્યાંથી? આ ઓલી ખીલી વાળો મેઘો અહીં શું કામ આવેલો? સારું થયું વહેલો આવી ગયો. આજે હું બહુ રોમેન્ટિક મૂડમાં છું. આજે આપણે પ્રી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છીએ.
અરે અમે જે કરતા હોય તે હવે અમારું ઘર છે, પણ તું અહીં શું કરવા આવી? એ મોટી ઘર તારું ભલે રહ્યું, પણ આ ખીલી અમારી છે. આ લેતી જાઉં છું અને આ મૂકવતી જાઉં છું, પછી લઈ જઈશ. ઓર નોનસેન્સ. સાલા ગામડિયા તે ગામડિયા જ રહ્યા. ચાલ આપણે અંદર જઈએ. આ ગામડા ઘરમાં આગળ કોઈ દરવાજો પણ નથી રાખતા. અહીંયા ઘરમાં કોઈ છે કે નહીં? હા સાહેબ, પેલા એ મોટા, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? જવાબ તો દ્યો. હા હા, ઘરમાં જ છે. બોલ, શું કામ છે? કોણ આવ્યું આવા ટાણે? ઓ મેઘો, બોલ શું કામ પડ્યું? કામ કઈ નથી પડ્યું. મારા દાદાના દાદા આયા હતા. દાદા ને દાદા ક્યાંથી આવ્યા? ક્યાં છે? એમ નથી આયા, આમ આયા હતા. એટલે કે મારા મનમાં આયા હતા. મનમાં આવ્યા હતા? તે એનું શું? અમારે શું કરવાનું? તમારે કઈ નથી કરવાનું બોલ, કરવાનું અમારે છે. તારે કરવાનું છે? શું કરવાનું છે? જો મારા દાદાના દાદા અહીં કણે ટીંગાતા હતા. તે અમે એની રોજ પૂજા આરતી કરતા હતા. તે એનો આત્મા આ દિવાલમાં બેહી ગયો. હવે એ આત્મા એટલે કે મારા દાદાના દાદા મને મનમાં આવીને એમ કહે છે કે દાદીને એટલે કે એની ઘરવાળીને મોકલી દો. દાદાને હોરવતું નથી. એના ઘરવાળા હજી જીવે છે? અરે એ અટાણ સુધી જીવતા હોય તો પછી તું તારા દાદા પાસે કોને અને કેવી રીતે મોકલીશ? અરે મારા સાહેબ, આ જુઓ, આ મારા દાદાના દાદાની ઘરવાળી છે. આને હું અમારી આ ખીંડીએ ટીંગાડીશ. પછી અમે બે માણા હવાર સાંજ એની પૂજા કરશું, આરતી કરશું, દેવ દુઆ કરશું, ભજન ઉગાશું. એનો આત્મા છે એ આ દિવાલ કહી જશે. પછી દાદા અને દાદી નું મિલન થઈ જાય. આ એમ વાત છે. આ ફોટો ટીંગાડવાથી આત્માનું મિલન થશે કેમ? હા સાહેબ, તમે મને કયો, તમે ભગવાનને જોયા છે? મેં નથી જોયા. જોયા નથી, પણ ભગવાન છે તો જ આ બધું છે. તમે જોયા નથી તોય ભગવાનની મૂર્તિને ફોટાને પગે લાગો છો, ધૂપ દીપ આરતી કરો છો, હંદુય કરો છો ને? કેમ કરો છો જોયા વિના? અરે એક શ્રદ્ધા, એક વિશ્વાસ, એક પ્રેરણા, એમાં એક ઈશ્વરની શક્તિ છે એવું મનથી થાય છે. એટલે એનો અર્થ એમ કે તમે એમ માનો છો કે ઈ મૂર્તિ અને ઈ ફોટામાં ભગવાનનો આત્મા છે, એટલે તમે આ બધું કરો છો. હા, એ તારે જેમ માનવો એ માન. એ અમે એમ જ માનીએ છીએ અને એટલે જ આ ફોટાની પૂજા આરતી કરતા આવ્યા છીએ, સમજો? એટલે તમે બંને અહીંયા સવાર સાંજ રોજ આવશો? ઓ માય ગોડ, ધીસ ઇઝ વેરી હોરિબલ. આઈ કાન્ટ ટોલરેટ ધીસ. એ મોટા, ઈ તું ગોટપીટ કરીમાં, ઈ હંધુ અમારે કરવાનું છે, તારે કાંઈ કરવાનું નથી, સમજો? અરે પણ કરશો તો અહીંયા જ ને, અમારે ઘેર ને. ઈ અમે ક્યાં તને નડીએ છીએ? આ દિવાલ અને આ ખીલી તો અમારી છે, એના ઉપર અમારો છે ને એમાં તને શું તકલીફ પડે છે? વાંધો પડ્યો બોલ. ઓ મેઘા, તારી તો એ મોટા રેવા દેજો હો. આ કડિયાઈ જોઈ છે, હગી નહીં થાય હો. રેવા દો. તમે શું આવા ગામડાને મંડાળો છો? આના કરતા હવે આ ખીડોનો કઈ રસ્તો કાઢો એટલે પતે. યસ, મારે હવે તારી આ ખીલ્લી, આ દિવાલ કઈ ના જોઈએ. અહીં કાલે જ આનો ફેસલો કરી નાખવો છે. જો મેઘા, આવતીકાલે તું તારા પેલા દફતરીને અને ઓલા દલાલ ને બોલાવી લાવજે. મારે કાલે ફેસલો કરી નાખવો છે. ભલે જેવી તમારી ઈચ્છા. હાલો તે રામ રામ. હાય ગયો ખરો ગામડિયો છે. આવા હારે ક્યાં બનાવો પડ્યો? આ ખીલી તો આપણને ઝુંપા નહીં દે. સવાર સાંજ આ ખીલીને હિસાબે આ ગામડિયો ટાઈમ બે ટાઈમ ગમે ત્યારે કપડા સુકવવા, દીવો કરવા, ધૂપ કરવા, પગે લાગવા આવતો જતો રહેશે. આપણી પ્રાઇવેસી નું શું? આ તો નોટ પસાય. કઈક રસ્તો કાઢો. ઇડિયટ છે. કાલે એનો ફેસલો કરી નાખવો છે.
કા હું નહીં અને કા ખેલી નહીં. મિસ્ટર પ્રકાશ, આ મેઘો એમ કે છે કે તમે આ ખીલી અને દિવાલ કઢાવી નાખવા માંગો છો? હા, એ અમારી પર્સનલ લાઈફમાં અને અમારા કન્સ્ટ્રક્શનમાં પણ નડતરરૂપ છે. ઓકે, પણ તમને ખબર છે કે આ ખીલી તમે મેઘાની પરવાનગી વગર હટાવી શકતા નથી. આ ખીલી અને દિવાલ પર મેઘાનો હક છે. તમારે મેઘાની પરવાનગી લેવાની રહેશે. તો હું મેઘાને આ ખીલીની કિંમત આપવા તૈયાર છું. બોલ મેઘા, કેટલા રૂપિયા આપું આ ખીલી કાઢવાના? સાહેબ, તમે બે માણસ અને ઈવડો આ બે તાલી આ તણે મળીને અમને છેતરી ખોટું બોલી આ દિવાલ આ મિલકત ફસાવી પાડી. પણ મને આ કારાભાઈ હંધી વાત કરી. તમે હું કરવાના હતા તે હંધુએ મને કીધું. મારે હવે આવા સ્વાર્થી ખોટા બોલવા વાળા ઈટ પથ્થરના જંગલ બનાવનારા પર વિશ્વાસ કરવો ન. હશે મેઘા, અમે અમારી ભૂલ કબૂલ કરીએ છીએ અને તારી માફી માંગીએ છીએ. હવે તને બધી ખબર પડી જ ગઈ છે ને, તો હે ભાઈ, આ લોકોને સહકાર આપે અને વિકાસના કામમાં ઉપયોગી થાય. સૌનો સાથ, સૌનો વિકાસ, બરાબર ને? તો પછી દે તાલી. એ દે તાલી, એ ચાપલા, આવો વિકાસ અમાર નત કરવો, હાલતી નો થા. સાહેબ, પૈસાની લાલચમાં આવા પથ્થર સિમેન્ટના જંગલ ઉભા કરી ભાવિ પેઢીને આવશું બનાવી મુશ્કેલીમાં નારે નથી મૂકવી. માટે મારે આ મિલકત તમને વેચવી નથી. એ મોટા પેલા હુકીના પૈસા આવીને પાછા લઈ જાજે. સાહેબ, પેલા કાગળિયા લાવો તો. હવે આ કસેરીને કાગળિયા કાંઈ કરવું નથી. મારે હવે આ મિલકત તમને વેચવી નથી. મેઘા, આ મિલકત મને તો આપીશ ને? ઓહો, સીતા દેવી, સીતા માતા, તમે? ઓહો મેમ, તમે વેલકમ. તમને મળીને આનંદ થયો. આર યુ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ પ્રોપર્ટી? તમને પણ અહીં પ્રોજેક્ટ બનાવવામાં રસ છે? યસ, વાય નોટ. હું મેઘાને મળીને ગયેલી તેની બધી વાત સાંભળી અને આ ભાઈ મને તમારા લોકોની બધી વાતની જાણ કરી. એટલે હું આવી છું મેઘાને મળવા, તેની સાથે સોદો કરવા આવી છું. મેઘા, દઈ દે તાલી. તારે તો બંને હાથમાં લાડવા. હવે આ બંને વચ્ચે બોલી બોલાવીએ, ઘણા ઊંચા ભાવ આવશે. શ્યોર, મને વાંધો નથી. પણ મને વાંધો છે. મેઘા અહીંથી ગયા પછી જે કઈ થયું તે બધી વાતની મને જાણ થઈ. પછી મેં તારી વાત પર વિચાર કર્યો. મને તારી વાત 100% સાચી અને સારી લાગી. પૈસાના લોભમાં ખોટું નથી કરવું. એટલે હું તારા કહ્યા મુજબ, તારી લીલોતરી યોજના મુજબ હું અહીંયા બધું કરવા તૈયાર છું. તારે મને સાથ આપવો પડશે. બોલ, મંજૂર છે? મારો આત્મા પણ આ રીતે ખોટું બોલીને કોઈનો આત્મા દુભાવવો, વિશ્વાસઘાત કરવો એવું કરવાની ના પાડે છે. અને પર્યાવરણનું રક્ષણ કરવું મનોકારને માટે ખૂબ જ અગત્યનું છે અને પુણ્યનું કામ છે. તમે પણ વિચારી જોયો. મેઘા, તારી વાતમાં દમ દેખાય છે. પર્યાવરણની રક્ષા કરવી એ દેશ અને દુનિયા માટે બહુ જરૂરી છે. દેશ અને દુનિયાના સુંદર ઘડિયાળના ભવિષ્ય માટે હવે પૈસાનો લોભ રાખવો યોગ્ય નથી. ચાલ, મારી કંપની પણ આ બેન સાથે હાથ મિલાવી સંયુક્ત રીતે તારી યોજના મુજબ બધું કરવા તૈયાર છે. હું સાથ આપવા તૈયાર છે. બેન, તમે પણ તૈયાર છો? કેમ નહીં? આપણે શરૂઆત કરશું તો આપણી પેઢીને ફાયદો જ છે ને, કેમ મેઘા? હા, આવું સારું કામ થતું હોય તો હંગાઈ સાથ આપશો ને? વાહ વાહ, સૌનો સાચો સાથ અને દેશનો સાચો વિકાસ એ આનંદ.
અને હું હવે આ સોદામાં મારી દલાલી પણ નહીં લઉં. દે તાલી. પણ હવે આ નહીં.